અમદાવાદના સોલા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। પ્રેમ પ્રકરણમાં યુવક પર ફાયરિંગ, પિતરાઈ ભાઈનું બહેનના પ્રેમી પર ફાયરિંગ, મોન્ટુ દેસાઈ નામના યુવક પર ફાયરિંગનો આરોપ। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। સોલામાં ઉગતી બંગલો 4 રસ્તા પાસેની ઘટના છે। સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો। તો અમદાવાદના સોલા વિસ્તારમાં ફાયરિંગ ની ઘટના બની છે। પ્રેમ પ્રકરણમાં યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો છે। પિતરાઈ ભાઈનું બહેનના પ્રેમી પર ફાયરિંગ, મોન્ટુ દેસાઈ નામનો વ્યક્તિ છે, યુવક છે, એની પર આ ફાયરિંગનો આરોપ લાગ્યો છે। ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન ઉપર જોડાયા છે। ચેતન, આખી ઘટના શું હતી, અત્યારે શું અપડેટ છે? જી, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગની એક ચકચાર ઘટના સામે આવી છે। જો આ ફાયરિંગ પ્રકરણની વાત કરવામાં આવે તો પ્રેમ પ્રકરણની જૂની અદાવતમાં 2 રાઉન્ડ ફાયર થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી છે। પિતરાઈ ભાઈએ પોતાની જે પિતરાઈ બહેન હતી તેમની પ્રેમ સંબંધની જૂની અદાવતમાં એક જે શખ્સ છે તેના પગમાં ગોળી મારી છે। જે યુવક છે તેની કાકાની દીકરી સાથે અન્ય એક યુવક હતો, તેમનો પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધને લઈને 2 પરિવારો વચ્ચે માથાકૂટો ચાલતી હતી। આ ફાયરિંગની વાત કરવામાં આવે તો જે ગોળી છે તે યુવકના પગમાં વાગી છે અને યુવકને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સમગ્ર પ્રકરણ તપાસ હાથ ધરવામાં આવી છે। સોલા વિસ્તારમાં આવેલો જે ઉગતી બંગલો 4 રસ્તા છે તેની પાસે આ ઘટના બની છે અને મોન્ટુ દેસાઈ નામના યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી છે। પોલીસે હાલ આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી, આભાર ચેતન વિગતો આપવા માટે।